તો મિત્રો આપણે એનસીઆરટીમાં સ્વાધ્યાયમાં ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બધાને બહુ ડાઉટ હોય છે આ દાખલામાં, તો ધ્યાન આપજો. Na2CO3 અને NaSCO3 આ બંને પદાર્થોના સમમોલર જથ્થો છે. એટલે Na2CO3 અને NaSCO3 બંનેના મોલ સરખા છે, પણ 1 ગ્રામ મિશ્રણ, એટલે આ બંને થઈને 1 ગ્રામ છે. Na2CO3 અને NaSCO3 બંને પદાર્થોના સમમોલર જથ્થામાં 1 ગ્રામ મિશ્રણને અને સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HClના કેટલા mlની જરૂર પડે. તો અહીં આગળ મોલ કન્સેપ્ટ 11મા ધોરણનું પહેલું ચેપ્ટર એનો ઉપયોગ કરી દેલો છે. તો જોઈએ, ચાલો તમને શું આપ્યું છે કે Na2CO3 અને NaSCO3 આ બંનેનું મિશ્રણ કેટલું છે? 1 ગ્રામ છે. આની સાથે તટસ્થીકરણની પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HClની કેટલા mlની જરૂર પડે. તો પહેલા આપણે એવું જોઈએ કે આ મિશ્રણ છે ને, અહીં Na2CO3 અને આ NaSCO3 નું મિશ્રણ કેટલું છે? 1 ગ્રામ. એટલે આ બંનેના વજનનો સરવાળો 1 ગ્રામ થશે. તો હું ધારી લઉં છું કે ધારો કે મિશ્રણમાં Na2CO3 નું દળ x ગ્રામ છે, તો Na2CO3 નું દળ x ગ્રામ છે. આ બંનેના સરવાળા કેટલા થશે? 1. તો જો હું તમને એવું કહું કે આ Na2CO3 છે, આ Na2CO3 નું વજન x ગ્રામ છે, તો મને કહો NaSCO3 નું વજન કેટલું થશે? 1 - x. કારણ કે આ બંનેનો સરવાળો કેટલો થશે? 1 ગ્રામ. તો Na2CO, ધારો કે મિશ્રણમાં Na2CO3 નું દળ x ગ્રામ હોય, તો મિશ્રણમાં NaHCO3 નું દળ કેટલું થશે? 1 - x ગ્રામ થશે. હવે મોલ ગણવા હોય તો મોલનું સૂત્ર કયું છે? વજન ભાગ્યા અનુભાર. ચલો, તો Na2CO3 ના મોલ ગણવા હોય તો Na2CO3 નું વજન ભાગ્યા Na2CO3 નો અનુભાર. તો Na2CO3 નું વજન આપણે કેટલું ધાર્યું છે? x ગ્રામ. Na2CO3 નો અનુભાર તમે ગણશો, Na નો 23, કાર્બન નો 12, ઓક્સિજન નો 16, તો જવાબ આવશે 106. એટલે વજન ભાગ્યા અનુભાર, તો Na2CO3 નું વજન x ગ્રામ ભાગ્યા અનુભાર 106. NaSCO3 ના મોલ, તો NaSCO3 નું વજન ભાગ્યા NaSCO3 નો અનુભાર, તો NaSCO3 ના વજન કેટલું આવ્યું? 1 - x ગ્રામ. અનુભાર કેટલો? તો NaSCO3 માં Na નો 23, હાઇડ્રોજન નો 1, કાર્બન નો 12, ઓક્સિજન નો 16 તારી 48 મૂકી દો, જવાબ આવશે 84. હવે તમને એવું શબ્દ આપ્યો છે કે આ બંનેના આપણે મિશ્રણ 1 ગ્રામ આપેલું, એના પરથી આપણે બંનેના મોલ ગણી નાખ્યા. હવે આપણને એવું આપ્યું છે કે ભાઈ Na2CO3 અને NaSCO3 મિશ્રણમાં સમમોલર છે. મતલબ Na2CO3 ના મોલ અને NaHCO3 ના મોલ સરખા છે. મતલબ કે Na2CO3 ના મોલ અને NaSCO3 ના મોલ સરખા છે. તો Na2CO3 ના મોલ કેટલા છે? x/106. NaSCO3 ના મોલ 1 - x/84. આ બંને સરખા થઈ જશે. તો કેલ્ક્યુલેશન કરીએ, 84 અહીંયા જાય તો 84x = 1 - x, અહીંયા આવશે 106. 84x = અંદર 106 વડે ગુણી નાખીએ તો 106 - 106x. તો 106x પેલી બાજુ જાય તો પ્લસ, એટલે 84 + 106 એટલે 190. x = 106, તો x = 106/100. આનો જવાબ આવશે 0.558 ગ્રામ. તો x ની કિંમત મળી ગઈ આપણને કે ભાઈ x ની કિંમત છે 0.558 ગ્રામ. તો Na2CO3 નું દળ કેટલું થશે? તો Na2CO3 નું દળ એવું થશે કે આનું દળ Na2CO3 નું દળ x છે, તો x ની કિંમત મળી ગઈ. તો NaSCO3 નું દળ કેટલું હોય? 1 - x, તો 1 - તો બંનેના દળ મળી ગયા આપણને. તો મોલ પણ ગણી નાખીએ. તો Na2CO3 ના મોલમાં શું આવશે? x ની કિંમત મૂકી દો, 0.558/106. જુઓ, Na2CO3 ના મોલ કેટલા છે? x/106. NaSCO3 ના મોલ કેટલા છે? 1 - x/84. આપણને જે અહીંયા x ની કિંમત આવી 0.558 એ મૂકી દઈએ તો આપણને Na2CO3 ના મોલ મળી ગયા, અને અહીં આગળ મૂકી દઈએ તો
NaCO3 ના મોલ મળી ગયા. તો પહેલા આપણે શું કર્યું કે Na2CO3 અને NaCO3 ના બંનેનું મિશ્રણનું વજન 1 ગ્રામ છે. એના ઉપરથી આપણને બંનેના મોલ ગણી દીધા. કેવી રીતે ગણી દીધા ફરી એકવાર જોઈ લો. જો આપણને એવું કીધેલું કે આ બંનેનું મિશ્રણ કેટલું છે 1 ગ્રામ છે. એટલે આપણે ધાર લીધું કે Na2CO3 નું વજન x ગ્રામ છે, તો NaCO3 નું વજન કેટલું થશે 1 - x. પછી બંનેના આપણે મોલ ગણી લીધા. પછી આપણે કીધું ભાઈ બંનેના મોલ કેવા છે સરખા. બંનેના મોલ સરખા હોવાથી આપણે સરખાઈ દીધા તો x ની કિંમત મળી ગઈ. x ની કિંમત મળી ગઈ, એના પરથી આપણે વજન પણ ખબર પડી જશે અને મોલ પણ ખબર પડી જશે. આપણે જે આપણી રીતે કરતા હતા એ આપણી રીતે જ કરવું હોય તો પણ જોઈ લો. દર વખતે આપણે એક સરખી મેથડથી કરતા એવી જ મેથડ રાખવી હોય તો જોઈ લો. પેલા મિશ્રણની વાત કરું છું તો મારી પાસે સમજો કે Na2CO3 અને NaCO3 નું મિશ્રણ છે. ઓકે, વજન. આ મિશ્રણનું વજન 1 ગ્રામ આપણને રકમમાં પ્રશ્નમાં આપેલ છે કે Na2CO3 અને NaCO3 નું વજન 1 ગ્રામ છે. તો હું ધારી લઉં છું કે ધારો કે Na2CO3 નું વજન x ગ્રામ છે, તો મને એવું કહો કે આ NaCO3 નું વજન કેટલું આવશે. આ બંનેનો સરવાળો કેટલો થાય 1 ગ્રામ, તો આ કેટલો આવશે 1 - x ગ્રામ. બોલો આમાં કોઈને પ્રોબ્લેમ છે? હવે અનુભાર. અનુભાર આપણે ગણીએ. ચલો, તો Na2CO3 નો અનુભાર ગણીએ. Na નો 23, દુ 46, કાર્બન નો 12, ઓક્સિજન નો 16, તારી 48, તો આનો અનુભાર આવશે 106 ગ્રામ પર મોલ. આનો અનુભાર આવશે Na નો 23, હાઇડ્રોજન નો 1, કાર્બન નો 12, ઓક્સિજન નો 16, તારી 48, તો આનો અનુભાર આવશે 84 ગ્રામ પર મોલ. આપણે મોલ ગણવા હોય તો સૂત્ર છે વજન ભાગ્યા અનુભાર. તો આનું વજન કેટલું છે x ગ્રામ, અનુભાર 106. તો Na2CO3 ના મોલ થાય છે x ભાગ્યા 106. તો NaCO3 ના મોલ કેટલા થશે? તેનું વજન કેટલું છે 1 - x અપોન અનુભાર 84. આ બંનેના મોલ મળી ગયા. હવે આપણને પ્રશ્નમાં એવું આપ્યું છે કે Na2CO3 અને NaCO3 એ સમમોલર છે. સમમોલર મતલબ કે બંનેના મોલ સરખા છે. તો બંનેના મોલ સરખાઈ દીધા તો x ની કિંમત આપણને મળી છે 0.558. હવે જો x ની કિંમત 0.558 આપણે અહીંયા મૂકીએ તો શું થશે? તો જો આ Na2CO3 આપણને મળી જશે 0.558 અને આ કેટલો મળશે 1 - 0.558 મતલબ મળશે 0.442 ગ્રામ. અહીંયા આપણે એને મોલ જોવા હોય તો x ની કિંમત મળી 0.558 અપોન 106. તો 0.558 અપોન 106 કરીએ છે તો એના મોલ મળે છે 0.00526 મોલ. અને આમાં ગણીએ છીએ 1 - 0.558 અપોન 84, તો આનો જવાબ આવે છે 0.00526 મોલ. જો સમમોલર બંનેના મોલ સરખા થઈ ગયા છે. તો બોલો આટલા સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? તો એક પહેલો તબક્કો પતી ગયો. હવે આપણે એનો મોલ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા હતા એ. તો બરાબર છે. આ બંનેનું મિશ્રણ છે. બંનેનું મિશ્રણ 1 ગ્રામ છે. આધા લીધું આ x ગ્રામ, તો આ 1 - x ગ્રામ. અનુભાર ગણતા આવડે છે. મોલ = વજન ભાગ્યા અનુભાર. અહીંયા એક રકમમાં એક વસ્તુ લખીને આપી હતી કે આ બંને એ સમમોલર છે. એટલે બંનેના મોલ સરખા છે. એના પરથી આપણને x ની કિંમત મળી ગઈ. એ x ની વેલ્યુ અહીંયા મૂકી દીધી. તો અહીંયા આટલા સુધી સોલ્વ થઈ ગયું. ઓકે, હવે આપણને એવું પૂછ્યું છે કે આ મિશ્રણ સાથે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા ml ની જરૂર પડશે? તો પહેલા આપણે મોલ ગણ નાખીએ. સમજો
આ HCl Na2 સાથે પ્રક્રિયા કરે તો કેવી રીતે કરશે, અને આ HCl એ NaCO3 સાથે પ્રક્રિયા કરે તો કેવી રીતે બનશે? તો જો Na2CO3 અને HCl વચ્ચે પ્રક્રિયા થાય તો આ બેઝ છે અને એસિડ, તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા શું બને? ક્ષાર બને, પાણી બને, અથવા બેઝ તરીકે કાર્બોનેટ કે બાયકાર્બોનેટ હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો જો Na2CO3 ની HCl સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર બનશે, તો આનો Na અને Cl સાથે જોડાશે, શું બનાવશે? NaCl વત્તા પાણી, આનો H અને O સાથે જોડાશે, H2O વત્તા કાર્બોનેટ કે બાયકાર્બોનેટ હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એટલે જો Na કેટલા છે? 2, એટલે 2 NaCl. Na બેલેન્સ થઈ ગયા. હવે જો અહીંયા H કેટલા છે? 2, તો 2. Cl 2 છે તો અહીંયા 2, એટલે 2H પણ બેલેન્સ થઈ ગયા, ઓક્સિજન પણ બેલેન્સ થઈ ગયા, કાર્બન પણ બેલેન્સ થઈ ગયા. હવે જુઓ, હવે આપણે આ સંતુલિત પ્રક્રિયા છે, તો હવે મોલ કન્સેપ્ટ જે આપણે 11મા ધોરણમાં ઉપયોગ કરતો, જુઓ, 1 મોલ Na2CO3 નું પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ HCl ની જરૂર પડે? 2 મોલ HCl ની જરૂર પડે. તો જો 1 મોલ Na2CO3 ની પ્રક્રિયા કરવા માટે 2 મોલ HCl ની જરૂર પડે, મારી પાસે અહીંયા Na2CO3 ના કેટલા મોલ છે? 0.00526. તો 0.00526 મોલ Na2CO3 ની પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ HCl ની જરૂર પડે? તો 2 ગુણ્યા 0.00526 એટલે એનો જવાબ આવશે 0.01052 મોલ HCl ની જરૂર પડશે. મતલબ કે Na2CO3 ની HCl સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ HCl ની જરૂર પડશે? 0.01052 મોલ HCl ની જરૂર પડશે. હવે વિચાર કરો, આ HCl જ્યારે NaCO3 સાથે પ્રક્રિયા કરશે, જ્યારે HCl એ NaCO3 સાથે પ્રક્રિયા કરશે તો કેટલા મોલ HCl ની જરૂર પડે? જો આનો એક Na એક Cl, NaCl, H2O વત્તા કાર્બન ડાયોક્સાઇડ, આ પ્રક્રિયા સંતુલિત જ છે. તો આ પ્રક્રિયા પરથી જુઓ, 1 મોલ NaCO સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ HCl ની જરૂર પડે? 1 મોલ. તો 0.00526 મોલ NaCO3 છે, તો 0.00526 મોલ NaCO3 સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ HCl ની જરૂર પડે? તો 0.00526 મોલ HCl ની જરૂર પડે. એટલે NaCO3 ની સાથે પ્રક્રિયા કરવા માટે આટલાની જરૂર પડે. એટલે NaCO3 સાથે પ્રક્રિયા કરવા માટે આટલા મોલ HCl ની જરૂર પડે, NaCO સાથે પ્રક્રિયા કરવા માટે આટલા મોલ HCl ની જરૂર પડે. તો મારી પાસે Na2CO3 અને NaCO3 નું મિશ્રણ છે, તો આ Na2CO3 અને NaCO3 ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ HCl ની જરૂર પડે? તો કે બંનેના મોલનો સરવાળો. તો જો Na2CO3 વત્તા NaCO3 ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવા માટે જરૂરી HCl ના મોલ, તો કે બંનેના મોલનો સરવાળો કરી દઈએ, આટલા મોલ HCl ની જરૂર પડે. પણ પ્રશ્નમાં આપણને એવું નથી પૂછ્યું કે કેટલા મોલ HCl ની જરૂર પડે. આપણને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે Na2CO3 અને NaCO3 ના બંને પદાર્થોના સમમોલર જથ્થા ધરાવતા 1 ગ્રામ મિશ્રણને પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ની કેટલા ml ની જરૂર પડે? તો અહીંયા 0.1 મોલર HCl આપી દીધો ને, એના પરથી મને ખબર પડે છે કે મારે મોલારિટીના સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીંયા 0.1 મોલર HCl આપી એટલે મોલર આપ્યું છે, એટલે મોલારિટી આપી છે, એટલે હું મોલારિટીના સૂત્રનો ઉપયોગ કરું છું. પણ હવે મારે અહીંયા વજનને અનુભાર ગણવું હોય તો ગણવું, એનો તો ના ગણવું માટે મેં એક બીજું ફોર્મ્યુલા વાપરી દઉં છું. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ ભાગ્યા દ્રાવણનું કદ શામાં આવશે? લીટરમાં. મોલારિટી જો મારે દ્રાવ્યનું કદ ml માં જોઈતું હોય તો ઉપર શું આવશે? ગુણ્યા 1000. લીટરને બદલે ml કરવું હોય તો ગુણ્યા 1000. હવે જો મને દાખલામાં આપ્યું છે 0.1 મોલર HCl, તો મોલારિટી કેટલી? 0.1 મોલ. ભાઈ કુલ મોલ મને કેટલા ગણ્યા? 0.01578 ગુણ્યા 1000. દ્રાવણનું કદ ml માં, એટલે HCl ના દ્રાવણનું કદ ml માં મારે ગણવાનું છે. તો HCl ના દ્રાવણનું કદ કેટલું આવશે? 0.15. કેલ્ક્યુલેશન કરતા કેટલું મળ્યું? 157.8 ml. તો આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે પરીક્ષા માટે.
બરાબર, ધ્યાનપૂર્વક જોઈ જાઓ તો આપણે પહેલા શું કર્યું, મોલ ગણ નાખ્યા, પછી મોલ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો કે Na2CO3 ની HCl સાથેની પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા લખી, આ 1 મોલ માટે 2 મોલ HCl તો Na2CO3 ના આટલા મોલ માટે કેટલા, NaCO3 હોય એના માટે 1 મોલ HCl તો આના માટે કેટલા, બંનેના HCl એટલે Na2CO3 ના માટે કેટલી HCl ની જરૂર પડશે એ ગણ નાખ્યું, NaCO3 માટે કેટલા HCl ની જરૂર પડશે એ ગણ નાખ્યું, બંનેનો સરળ એટલે HCl ના મોલ મળી ગયા. હવે 0.1 મોલર આપ્યું હતું એટલે પોલારિટીના સૂત્રનો ઉપયોગ કરી દીધો. એકવાર આખો દાખલો જોઈ જશો એટલે ખ્યાલ આવી જશે, કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછજો. હવે આપણો નવો ટોપિક ચાલુ થાય છે. તો સાંદ્રતા છે એ સાંદ્રતાને રિલેટેડ ટોપિક પતી ગયા. સાંદ્રતાને રિલેટેડ આપણે બહુ સારી એવી પ્રેક્ટિસ કરી છે. આપણે સપ્રમાણતાની અને ફોર્માલિટીની પ્રેક્ટિસ નથી કરી કારણ કે 11માં ભણી ગયા છે. જો તમારે જરૂર હોય તો કહેજો તો આપણે એની પ્રેક્ટિસ કરી લઈશું. બાકી આપણે મોલારિટી, મોલાલિટી, મોલન્સ, પીપીએમ, વજનથી ટકા, કદથી ટકા, વજન કદથી ટકાની સારા એવા પ્રમાણમાં આપણે પ્રેક્ટિસ કરી દીધેલી છે, જે આપણે 11માં ભણી જ ગયા હતા. તો આમ જોવા જઈએ તો 12મું ધોરણનું ચેપ્ટર આમ જોવા જઈએ તો અહીંથી ચાલુ થાય છે, પણ 25% ચેપ્ટર આ પતી ગયું, એ 11ના બેઝ પર જ હતું. હવે જોઈએ દ્રાવ્યતા. તો આપણે પહેલો પોઈન્ટ દ્રાવ્યતાની વ્યાખ્યા સમજતા પહેલા એક આપણે જોઈએ ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા સમજાવું. ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એટલે આ ઘન દ્રાવ્ય છે, સમજો ખાંડ, અને પાણીમાં ઓગાળીએ એટલે પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે તો એ ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા સમજવી હોય ને આપણે પેલા કેટલાક શબ્દ સમજવા જોઈએ. તો હું આમ ઉદાહરણ તમને આપું છું. ઘન દ્રવ્ય એટલે ખાંડને આપણે પાણીમાં ઓગાળીએ છીએ, એમાં કયા કયા શબ્દ સમજવા જેવા છે, ગોખવાની કોઈ જરૂર નથી, સમજવા માટેની જરૂર છે. પરીક્ષામાં તમને આવું નહીં પૂછાય કે ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા સમજાવો, આવો પ્રશ્ન નહીં પૂછાય પરીક્ષા, પણ આવડવું જોઈએ શું છે. તો જુઓ, વિલયન અથવા દ્રવીકરણ કોને કહેવાય. તો શરૂઆતમાં એવું સમજો કે હું ખાંડને એટલે ઘન દ્રવ્યને જ્યારે પાણીમાં ઓગાળીશ તો ધીરે ધીરે ખાંડ પાણીમાં અંદર ઉમેરાતી જાય, ઓગળતી જાય, ઓગળતી જાય, ઓગળતી જાય, તો ધીરે ધીરે આમાં દ્રાવકમાં ખાંડની સાંદ્રતા ધીરે ધીરે શું થઈ જાય, વધતી જાય, વધતી જાય. એટલે ખાંડ જે પાણીમાં ઓગળે છે ને એ ઘટનાને કહેવાય વિલયન અથવા દ્રવીકરણ. એને શું કહેવાય? વિલયન અથવા દ્રવીકરણ. એટલે જેના માટે આપણે ઓગળીએ છે એવો શબ્દ બોલીએ છીએ ને, ખાંડ પાણીમાં ઓગળે એટલે એમાં એની સાંદ્રતા, એનું પ્રમાણ શું થઈ જાય, દ્રાવણમાં ખાંડનું પ્રમાણ ધીરે ધીરે આપણે ઉમેરતા જઈએ તો શું થઈ જાય, વધતું જાય છે. આ ઘટનાને કહેવાય છે વિલયન અથવા દ્રવીકરણ. તો જુઓ, જ્યારે ઘન દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે કેટલોક દ્રવ્ય ઓગળતો જાય, ઓગળતો જાય, એટલે દ્રાવણમાં એની સાંદ્રતા સુધી જાય, વધતી જાય છે. આ ઘટનાને આપણે શું કહેવાય, વિલયન અથવા દ્રવીકરણ કે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડિઝોલ્યુશન. હવે ધ્યાન આપજો, પછી શું થશે, આપણે ખાંડની ચાસણી બનાવી તો ખાંડને પાણીમાં ઓગાળીને આપણે ચાસણી બનાવી દીધી. પણ થોડાક સમય પછી જોઈજો કે એ ચાસણીમાં પાછી ખાંડ દેખાશે તો શું થાય છે, અંદર જે ખાંડ ઓગળી ગયેલી ને એ ખાંડના કણો એકબીજા સાથે અથડાય. એ ખાંડના કણો અંદર એકબીજા અથડાય તો એમાંથી ખાંડ પાછી છૂટી પડે એટલે દ્રાવણમાંથી તમને આવી રીતે ખાંડ પાછી દેખાય. એને કહેવાય દ્રાવણમાંથી છૂટી પડી, એવો શબ્દ આપણે વાપરીએ છીએ. એ ઘટનાને કહેવાય સ્ફટિકીકરણ, ક્રિસ્ટલાઇઝેશન. એ ઘટનાને આપણે શું કહીશું, સ્ફટિકીકરણ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો શું કહેવામાં આવે છે, ક્રિસ્ટલાઇઝેશન. તો જો, દ્રાવણમાં કેટલાક દ્રાવ્યના કણો ઘન દ્રવ્ય સાથે અથડાવાથી દ્રાવણમાં અલગ પડી જાય છે. તો આપણે ખાંડના દ્રાવણમાંથી ખાંડના જે કણો હોય ને એ કણો એકબીજા સાથે અથડાય એટલે દ્રાવણમાં અલગ પડી જાય છે. એટલે આપણે પછી એમાં ખાંડ સ્વરૂપ પહેલાં દેખાય ના, પાણીમાં ખાંડ ઓગળી ગઈ તો દેખાય ના, પણ ઓગળી ગયેલી ખાંડના અણુઓ એકબીજાને અથડાય અને એ પાછા આપણે દેખાવા માંડે એટલે દ્રાવણમાં અલગ પડી જાય છે, જેને કહેવાય દ્રાવ્યનું સ્ફટિકીકરણ અથવા ક્રિસ્ટલાઇઝેશન. તો જો ખાંડને પાણીમાં ઓગાળીએ તો ખાંડ પાણીમાં ઓગળતી જાય
એ ઘટનાને શું કહેવાયશું આપણે? વિલયન અથવા દ્રવીકરણ, ડિઝોલ્યુશન. પણ ઓગળી ગયેલી ખાંડ પાછી આવે આ ઘટનાને આપણે શું કહીશું? સ્ફટિકીકરણ, ક્રિસ્ટલાઇઝેશન. ત્રીજું છે સંતૃપ્ત દ્રાવણ. જ્યારે વિલયન અને સ્ફટિકીકરણ બંને પ્રક્રિયાઓ સરખા વેગથી થાય છે. મતલબ આપણે ખાંડ જેટલી ઓગળતી જાય એ પહેલા ઓગળી ગયેલી ખાંડ પાછી આવે. તો જ્યારે વિલયન અને સ્ફટિકીકરણ બંને પ્રક્રિયાઓ સરખા વેગથી થાય છે ત્યારે તેમાં ગતિશીલ સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય છે. હવે વિચાર કરો, જેટલી ખાંડ પાણીમાં ઓગળે એટલી જ ઓગળેલી પાછી આવી જાય, જેટલી ખાંડ પાણીમાં ઓગળે એટલી જ પાછી આવી જાય. એટલે વિલયન પ્રક્રિયાનો વેગ એટલે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પાછળ ઓગળી ગયેલી પાછી આવે એટલે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કેવો થાય? સમાન થાય. આપણે 11મા ધોરણમાં સમજી ગયા છે કે જ્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થાય ત્યારે સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય છે. હવે જુઓ, જેટલું ખાંડ ઓગાળીએ એટલી ઓગળે એટલી જ પાછી આવે, જેટલી ઓગળો એટલી પાછી આવે. તો હવે દ્રાવણમાં ખાંડની સાંદ્રતા સંતુલન સ્થપાઈ જાય પછી કેવી રહે છે? અચળ રહે છે. 11માં ડિટેલમાં ભણી જ ગયા છે. તો આ જો ધ્યાન આપજો, જ્યારે વિલયન અને સ્ફટિકીકરણ બંને પ્રક્રિયાઓ સરખા વેગથી થાય છે ત્યારે તેમાં ગતિશીલ સંતુલન પ્રાપ્ત થાય છે. આ તબક્કે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા આપેલ તાપમાને દબાણ કેવી રહેશે? અચળ. જો જેટલું ખાંડ અંદર ઓગળશે એટલી જ પાછી આવી જાય, જેટલી ખાંડ ઓગળે એટલી દ્રાવણમાંથી પાછી આવી જાય. એટલે ખાંડની સાંદ્રતા પછી દ્રાવણમાં કેવી રહે છે? અચળ રહે છે. એનાથી વધારે ખાંડ ઓગળી શકે નહીં. આને કહેવાય સંતૃપ્ત દ્રાવણ. મતલબ જેટલી ઓગળવાની હતી એટલે ઓગળી ગઈ, પછી હવે એનાથી વધારે ઓગળી શકે નહીં. આવા દ્રાવણને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહે છે. અને સંતૃપ્ત દ્રાવણ એટલે જેટલી ઓગળવાની, મેક્સિમમ જેટલી ઓગળવાની હતી એટલી ઓગળી ગઈ, એ સાંદ્રતાને કહેવામાં આવે છે દ્રાવ્યતા. એ દ્રાવ્યની શું કહેવાય? દ્રાવ્યતા. તો કોઈ દિવસ પરીક્ષામાં એવો પ્રશ્ન નહીં પૂછાય કે ભાઈ વિલયન, દ્રવીકરણ એટલે શું, સ્ફટિકીકરણ એટલે શું, પણ તમને એમસીક્યુમાં પૂછાય તો આવડે ને. આ એમસીક્યુ માટે ચલાવ્યું છે એટલે ગોખાગોખ કરવાની જરૂર નહીં, સમજવાનું. બરાબર છે? તો ધ્યાન આપજો. ઓગળે એને કહેવાય વિલયન અથવા સ્ફટિકીકરણ. ઓગળી ગયેલી પાછું આવે ને વિલયન અથવા દ્રવીકરણ. ઓગળેલી પાછી આવે તો એને કહેવાય સ્ફટિકીકરણ. જ્યારે વિલયન અને સ્ફટિકીકરણ બંને પ્રક્રિયાનો વેગ સમાન થાય એટલે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થાય ત્યારે સંતુલન સ્થપાઈ ગયું હોય. સંતુલન સ્થપાઈ ગયું હોય પછી દ્રાવણમાં ખાંડની સાંદ્રતા કેવી રહે છે? અચળ રહે છે, બદલાતી નથી. પછી વધારે ઓગળી શકાય નહીં. તો આવા દ્રાવણને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. અને સંતૃપ્ત થઈ ગયું હોય, સંતુલન સ્થપાઈ ગયું હોય, જે સાંદ્રતા હોય એ સાંદ્રતાથી વધુમાં વધુ એટલો જથ્થો ઓગળી શકાય, એનાથી વધારે ઓગળી શકાય નહીં. એને તે દ્રવ્યની દ્રાવ્યતા કહે છે. એટલે દ્રાવ્યતા કોને કહેવાય? તો જુઓ, તમને ટૂંકામાં વ્યાખ્યા લખી આપી. આપેલ તાપમાને, કારણ કે તાપમાનમાં ફેરફાર થાય ને તો બદલાઈ જાય જવાબ. જુદા જુદા, હવે સમજો પાણીમાં આપણે ખાંડ ઓગાળીએ છીએ, ઓગળવાની બંધ થઈ જાય, પણ ગરમ કરો તો વધારે ઓગળશે. એટલે તાપમાન છે ને એ એના પર ફેક્ટર કરે છે. એટલે આપણે આપેલ તાપમાને દ્રાવકના ચોક્કસ જથ્થામાં, કારણ કે તમે સમજો કે દ્રાવકનો જથ્થામાં ફેરફાર કરતો પણ વધારે ફેરફાર પડી જાય. એ દ્રાવકના ચોક્કસ જથ્થામાં જેટલો મહત્તમ જથ્થો ઓગાળી શકાતો હોય ને, તો ઓગાળી શકાતા પદાર્થના મહત્તમ જથ્થાને તે પદાર્થની દ્રાવ્યતા કહે છે. તો દ્રાવ્યતાની વ્યાખ્યા યાદ રાખજો. આપેલ તાપમાને દ્રાવકના ચોક્કસ જથ્થામાં ઓગાળી શકાતા દ્રાવ્યના મહત્તમ જથ્થાને તે પદાર્થની દ્રાવ્યતા કહે છે. તો આપણે એવું વિચારો કે મેં પાણી લીધું, દ્રાવક લીધું, એમાં જેટલી મહત્તમ ખાંડ ઓગાળી શકાય ને એ મહત્તમ જથ્થો જેટલેમાં ઓગળે એને તે પદાર્થની દ્રાવ્યતા કહે છે. તો મગજમાં બેસાડી દેજો એસક્યુએમસીક્યુ માટે. તો આપેલ તાપમાને દ્રાવકના ચોક્કસ જથ્થામાં ઓગાળી શકાતા દ્રાવ્યના મહત્તમ જથ્થાને તે પદાર્થની દ્રાવ્યતા કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. દ્રાવણ બનાવવા માટે દ્રાવ્ય અને દ્રાવકની લાક્ષણિકતા જણાવો. કે ભાઈ દ્રાવણ ક્યારે બને? તો ધ્યાન આપજો.
3 પોઈન્ટ છે, 1, 2 અને 3. આ એસક્યુ જ છે પ્રશ્ન. તો દેખાય છે તમને મોટો કે ઉદાહરણ અંદર લખ્યા છે, એટલે તમે ઉદાહરણ ના લખો તો 3 પોઈન્ટ, 1.5 માર્ક, 1 માર્કમાં કામ પતી ગયું. તો જુઓ, ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. જે ધ્રુવીય પદાર્થ હોય, ધ્રુવીય પદાર્થ એટલે ખબર છે ને, સમજો કે OH, આપણે ખાંડ વાત કરીએ ને તો ખાંડમાં 5 OH આવે, એટલે આવે છે 5 OH. ખાંડમાં OH સમૂહ હોય છે, OH. O અને H માં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે ઓક્સિજન ઉપર -20 ભાર, હાઇડ્રોજન ઉપર પડે. ખાંડ કેવો કહેવાય? ધ્રુવીય પદાર્થ. પાણી, પાણીમાં પણ કોણ આવે? OH. એ પણ કેવો હોય? ધ્રુવીય. તો જે ધ્રુવીય પદાર્થો હોય એ ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. તો કોણ કોણ પાણી ધ્રુવીય દ્રાવકોમાં ઓગળી શકે? તો યાદ રાખજો, ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય. ખાંડ અને NaCl એ પાણીમાં ઝડપથી ઓગળી જાય છે. શા માટે? તો ભાઈ ખાંડ છે કેવો છે? ધ્રુવીય. NaCl પણ કેવો છે? ધ્રુવીય. એ તો ખાસ ધ્રુવીય કહેવાય, Na+ અને Cl-. તો મીઠું અને ખાંડ ધ્રુવીય દ્રાવ્યો છે, અને પાણી પણ કેવું છે? ધ્રુવીય છે. આથી તે બંનેના સ્વભાવ કેવા છે? સરખા છે. આથી ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. તો અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. એટલે ધ્રુવીય પદાર્થ માટે મેં બીજો પણ શબ્દ વાપરું છું, અગલું ડગલું. માથા ઉપર અગલું ડગલું હોય ને, તો અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં ઓગળે છે. તો કે નેપ્થેલિન છે. નેપ્થેલિન એટલે બેન્ઝીનની 2 રિંગનું જોડાણ હોય ને, એને નેપ્થેલિન કહેવાય. એન્થ્રેસિન, તો બેન્ઝીનના 3 રિંગનું જોડાણ હોય ને, તો આને કહેવાય એન્થ્રેસિન. તો નેપ્થેલિન અને એન્થ્રેસિન એ બેન્ઝીનમાં ઓગળી જાય. એનું કારણ એવું છે કે નેપ્થેલિન અને એન્થ્રેસિન બંને કેવા છે? અધ્રુવીય. અને બેન્ઝીન પણ કેવું છે? અધ્રુવીય. તો જુઓ, નેપ્થેલિન અને એન્થ્રેસિન અધ્રુવીય દ્રાવ્ય પદાર્થ છે, અને બેન્ઝીન પણ અધ્રુવીય દ્રાવક છે. એટલે દ્રાવ્ય અને દ્રાવક બંનેના સ્વભાવ કેવા છે? સરખા હોવાથી તેઓ દ્રાવણ બનાવી શકે છે. એ રાખવાનું, ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય. સરખા સરખા થાય. પણ ધ્રુવીય પદાર્થ બોલો અધ્રુવીય દ્રાવકોમાં થશે? નહીં ઓગળે. અધ્રુવીય તો ધ્રુવીય દ્રાવકોમાં ઓગળશે? ના. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં ઓગળશે, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકો. સરખા સરખા મતલબ કે બે વચ્ચે આકર્ષણ હોય. જો દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયા હશે તો દ્રાવ્ય દ્રાવકમાં ઓગળશે અને દ્રાવણ બનાવશે. જો દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ હોય, બે વચ્ચે આકર્ષણ હોય, તો દ્રાવ્ય દ્રાવકમાં ઓગળશે. એટલે સરખો સરખામાં ઓગળે છે. એટલે ઇંગ્લિશમાં તો કહેવાય લાઇક ડિઝોલ્વ લાઇક. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં ઓગળે છે, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં. પણ એ રાખજો, ધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં ઓગળશે નહીં. અધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં ઓગળશે. ક્રોસ નહીં થાય. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં ઓગળશે, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવક. એટલે NaCl છે એ પાણીમાં ઓગળશે, પણ NaCl એ બેન્ઝીનમાં ઓગળશે નહીં. કારણ કે NaCl કેવું છે? ધ્રુવીય, અને બેન્ઝીન કેવું છે? અધ્રુવીય. ચલો બીજો પોઈન્ટ જુઓ. ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો સમજાવો. જ્યારે ઘન દ્રવ્ય એટલે ખાંડને સમજો, આપણે દ્રાવકમાં ઓગાળીએ છીએ તો એના પર અસર કરતા પરિબળો જણાવો. તમને પેલું કહીએ છીએ કોના પર કયા કયા પરિબળો છે, અત્યારે ખાલી વાત કરી દઉં છું. ઓકે, તો પરિબળો અત્યારે ચર્ચા કરી છે, અને ડિટેલ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં અસર કરતા પરિબળો કયા કયા છે? તો દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર. તો દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર પરીક્ષામાં પૂછે. આ બધું દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આટલું લખી નાખવાનું. બીજું તાપમાન પર, અને ત્રીજું છે દબાણ ઉપર. તો ઘન દ્રવ્યની દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો કયા કયા?
તો કે દ્રવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર, તાપમાન અને દબાણ ઉપર. આના વિશે ડિટેલમાં આવતા લેક્ચરમાં જોઈશું. ચલો, આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય થિયરીમાંથી. એક દાખલો થિયરીમાંથી આમાંથી આમ જોવા જઈએ તો કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય એવું નથી. એમસીક્યુમાં પૂછી શકાય તો આમાંથી વાંચી જવાનું, કોઈ ગોખો કરવાનું જરૂર નથી. આમાં પ્રશ્ન પૂછ્યા કે દ્રાવણ બનાવવા માટે દ્રાવ્ય અને દ્રાવકની લાક્ષણિકતા 3 પોઈન્ટ યાદ રાખવાના. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. જો દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આંતર આણ્વીય આકર્ષણની પ્રક્રિયા થતી હશે તો એ દ્રાવ્ય હશે. ક્રોસ ના થાય. ધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં નહીં ઓગળે, અધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં નહીં ઓગળે. આ પ્રશ્ન તો આપણે ફરીવાર ડિટેલમાં જોવાનો જ છે, પણ કહી દઉં, ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો કયા કયા? તો દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ, તાપમાન અને દબાણ. ઓકે, આટલું કમ્પ્લીટ તૈયાર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘન દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વિશે જોઈશું, વાયુ દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વિશે અને એના અસર કરતા પરિબળો, અને હેનરીનો નિયમ એ જોઈશું, જે ઇમ્પોર્ટન્ટ છે હેનરીનો નિયમ. ઓકે, આટલું રાખીએ.